વિદ્યાર્થી મિત્રોને જેની રાહ જોતા હતા તે વસ્તુ તે નોટિફિકેશન્સ હવે આવી ચૂકી છે. યસ, ગુજરાત જાહેર સેવા આયોગ જેને આપણે GPSC કહીએ છીએ તેની ક્લાસ 1-2ની નોટિફિકેશન આવી ચૂકી છે. આજથી એટલે કે 2 એપ્રિલથી 1 વાગ્યાથી બપોરના 16 એપ્રિલ સુધી તેના ફોર્મ ભરવામાં આવશે. આ વખતે એક ખુશખબર એ છે કે 71ના જગ્યાએ હવે ટોટલ જગ્યા થઈ ગઈ છે 213. બીજી વાત કરીએ તો આ એક્ઝામ આપવા માટે એલિજિબલ કોણ કોણ રહેશે, શું આમાં જોઈએ? કોઈને ડેપ્યુટી કલેક્ટર બનવું હશે, કોઈને મામલતદાર બનવું હશે, કોઈને DYSP બનવું હશે. જો તમે આ બધા સપના જોઈ રહ્યા છો તો ચોક્કસપણે આ પરીક્ષા તમારી માટે છે. લોકસેવાનો આ એક ખૂબ જ સુંદર મોકો છે અને આ નોટિફિકેશનમાં શું શું કહેવામાં આવ્યું છે આપણે વિસ્તારપૂર્વક જોઈશું. હવે વાત કરીએ તો ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ એટલે કે જે GAS સર્વિસીસ જેને કહેવાય છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, જેમાં વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર બની શકે છે. ઓકે, ત્યાં તેની 6 જગ્યા આ વખતે રાખવામાં આવી છે, જેમાંથી 2 બિન અનામત છે આર્થિક રીતે, એટલે કે EWS ની બીજી 3 જગ્યાઓ છે અને બાકીની જે અનુસૂચિત જનજાતિ છે તેની 1 જગ્યા રાખવામાં આવી છે. 1 જગ્યા એમાંથી એક્સ સર્વિસમેન માટે પણ રાખવામાં આવી છે. તો જો આપ જે આ વિડીયો જોઈ રહ્યા છો એ એક્સ સર્વિસમેન છો તો પણ આપની માટે આ ખૂબ જ સુંદર એક મોકો છે. ત્યારબાદ જે આપણે નશાબંધી ખાતું કહીએ તો એમાં પણ જે ક્લાસ 1ની પોસ્ટ છે તેમાં પણ 1 જગ્યા આ વખતે આપવામાં આવી છે. નાયબ કમિશનર પર્ટિક્યુલર કુટીર ઉદ્યોગ જે છે તેમાં 5 જગ્યાઓ છે. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ એટલે જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ની પોસ્ટ છે તેની માટે 2 જગ્યાઓ રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે બીજી બધી વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારી જેને TDO પણ કહેવાતા હોય છે તેની 30 જગ્યાઓ છે. જિલ્લા નિરીક્ષક જમીન અને દફતર લેન્ડ રેકોર્ડ્સમાં જે જોબ હોય છે તેની 20 જગ્યાઓ છે. ત્યારબાદ આદિજાતિ વિકાસ અધિકારી, ઓકે, આની એકવાર ડિરેક્ટલી પણ પોસ્ટ આવી ચૂકી છે. તો જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે તેની 7 જગ્યાઓ આવી છે. મામલતદાર, ઓકે, જેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે, તેની 25 જગ્યાઓ આવેલી છે. સેક્શન અધિકારી સચિવાલય માટે દેટ ઇઝ ધી સેક્શન ઓફિસર ઓફ ધી સેક્રેટરીએટ, તેની 25 જોબ આવેલી છે, મતલબ કે 25 પોસ્ટ આવેલી છે. ત્યારબાદ આપણે ગુજરાત જાહેર સેવા આયોગની વાત કરીએ તો તેમાં પણ એક સેક્શન અધિકારીની વેકેન્સી આ વખતે બહાર પાડવામાં આવી છે અને તેમાં 1 જગ્યા છે. ટોટલ થઈને 128 જગ્યાઓ થઈ રહી છે. ત્યારબાદ હવે આપણે એ જોઈ લઈએ કે આ વખતે દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી બધી વસ્તુઓ સ્પેસિફાઈ કરવામાં આવી છે. જેવી રીતે ધારો કે કોઈ GPSCમાં પર્ટિક્યુલર GAS નું ફોર્મ ભરે છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસનું ફોર્મ ભરે છે, તો તેનું અંધત્વ અથવા પછી ઓછી દ્રષ્ટિ એ B લેવલની હોવી જોઈએ અને LV એટલે 40 થી 70% આસપાસ તેમનું હોવું જોઈએ. ધારો કે શ્રવણની ખામી હોય, જે દિવ્યાંગ ઉમેદવારો છે, દિવ્યાંગ ઉમેદવારો, ઓકે, સ્પેશિયલી એબલ્ડ લોકો, તો તેમની માટે શ્રવણની ખામી D લેવલની અને HS લેવલ, જેમાં 40 થી 70% નું લેવલ આપવામાં આવેલું છે. ઓકે, મગજના લકવા સહિતની હલનચલનની જો દિવ્યાંગતા રહેલી હોય તો એમાં OA, OL, OAL, BL, BA, CP, LC, AAV, DW, SD અને SI જેવી જો આપના લેવલ છે તો આપ શું છે, એલિજિબલ છો. ત્યારબાદ ઓટિઝમની આપણે વાત કરીએ, ઓકે, આની પર ઘણા બધા પિક્ચરો પણ બની ચૂક્યા છે, જેમ કે સિતારે જમીન પર. તો તેમાં SLD લેવલ, ASD લેવલ, ઓકે, ID લેવલ, MI લેવલ અને MD લેવલ શું છે કે તે લોકો આ જગ્યા ભરવાને એલિજિબલ ઠરશે. ત્યારબાદ નશાબંધીની વાત કરીએ તો તેમાં અંધત્વની વાત કરવામાં આવી નથી, કારણ કે આ પોલીસને સમકક્ષ એક પોસ્ટ છે કે જ્યાં આપણે નશોબંધી, જે ગાંધીજીનું ગુજરાત કહેવાય છે, તેની માટે આ ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય છે. તો તેમાં આ રીતે 40 થી 70% HS લેવલ, મગજના લકવાની વાત કરીએ તો AAV લેવલ અને ઓટિઝમની વાત કરીએ તો SLD લેવલની શું છે કે આમાં દિવ્યાંગતા હોય તો આપ આ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો મામલતદારમાં બી B અને LV લેવલ ચાલે છે. ત્યારબાદ જે આ છે એમાં ઓલમોસ્ટ બધું સેમ છે. હવે આગળની વાત કરીએ કે કોણ આ પોસ્ટ ભરી શકે છે. તો જેટલા પણ ગ્રેજ્યુએટ વાળા લોકો છે, જે લોકોનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, તે બધા જ આ ફોર્મ ભરી શકે છે. ધારો કે આપનું ફોર્મ અત્યારે એપ્રિલમાં ભરવાનું સ્ટાર્ટ થયું છે અને આપની એક્ઝામ લઈ લેવામાં આવી છે. પર્ટિક્યુલર ધારો કે વાત કરું કે જેટલા પણ એન્જિનિયર લોકો છે, તો પર્ટિક્યુલર જે લોકો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભણતા હોય છે તે લોકોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ તો પ્રોવાઈડ થઈ જતું હોય છે, તો તે લોકો પણ આ ભરતીના ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી બધી કે આ એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે. તો આ એક્ઝામમાં એવું છે કે પર્ટિક્યુલર આની એક પ્રિલિમિનરી પરીક્ષા હોય છે, તેના પર ચોક્કસ આપણે એક વિડીયો અલગથી બનાવીશું, પણ આજે ખાલી આપણા દર્શક મિત્રો માટે વાત કરી લઈએ કે આમાં એક પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલિમમાં 2 પેપર હશે, સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2. બંનેમાં શું છે કે 200 MCQ રહેશે. ટોટલ 400 માર્કની પરીક્ષા હશે અને તેમાંથી ઓકે ઓલમોસ્ટ મેરિટ 163 200 ની આસપાસ વેરી કરતું હોય છે, પણ આ વખતે પેપર ઉપર ડિપેન્ડ છે.
ત્યારબાદ મેન્સની એક્ઝામ હોય છે. મેન્સની એક્ઝામ હવે યુપીએસસી ની વાત કરીએ તો મેન્સની પરીક્ષામાં પહેલું પેપર હોય છે ગુજરાતીનું 150 માર્કનું, ઇંગ્લિશનું હોય છે એ પણ 150 માર્કનું હોય છે, ત્રીજું પેપર હોય છે એસએનું એ પણ 150 માર્કનું હોય છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું પેપર જે હોય છે એ જીએસનું હોય છે એટલે કે સામાન્ય અભ્યાસનું હોય છે, જેમાં પોલિટી, ઇકોનોમી, પછી એન્વાયરમેન્ટ અને જેવા તમામ સબ્જેક્ટ આવરી લેવામાં આવે છે. અને આ એક્ઝામ રિટર્ન હોય છે એટલે કે હાથેથી લખવું પડે છે. ઓકે, આ એક્ઝામ જે હોય છે એ એમસીક્યુ હોય છે. હવે એક્ઝામની લેંગ્વેજ કઈ હોય છે તો એક્ઝામની લેંગ્વેજ ગુજરાતીમાં પણ હોય છે અને આપ ઇંગ્લિશમાં પણ આપી શકો છો. એટલે કે જ્યારે આપ પ્રિલિમ આપવા જશો તો ત્યાં એક સાઈડ એક પેજ ઉપર ગુજરાતીમાં લખેલું હશે અને બીજી સાઈડ બીજા પેજ ઉપર ઇંગ્લિશમાં લખેલું હશે. આપ એ રીતે પણ એક્ઝામ આપી શકો છો. અને આ પહેલો ફેઝ થયો, આ બીજો ફેઝ થયો અને ત્રીજો ફેઝ હોય છે એ છે ઇન્ટરવ્યૂ. ઓકે, અને ઇન્ટરવ્યૂનું વેટેજ હોય છે 100 માર્કનું. જે ટોટલ મેરિટ બને છે એ બનતું હોય છે 1000 માર્ક્સ ઉપર. ઓકે, એ બનતું હોય છે 1000 માર્ક્સ ઉપર અને 1000 માર્ક્સમાંથી જેનું મેરિટ સારું એવું આવી જાય છે તે શું છે કે સિલેક્ટ થઈ જાય છે એઝ પર ધી મેરિટ. તો આ રીતે આપના જીપીએસસીનું એક્ઝામ લેવામાં આવે છે. પર્ટિક્યુલર જેને આપણે ક્લાસ 1-2 ની કહીએ છીએ તે છે. તો આ સાથે ફોર્મ ભરી દેજો. અને આ સાથે આપને મનમાં એક પ્રશ્ન છે કે મારે તૈયારી કરવા કોચિંગ ક્લાસની જરૂરત છે તો ચોક્કસ તેજસ્વી જીપીએસસી આપની જોડે છે. આપ ઓફલાઈન ક્લાસ પણ જોઈન કરી શકો છો અને યુટ્યુબ પર રોજ સવારે 10 થી 11 અને ત્યારબાદ 3 થી 4 લાઈવ લેક્ચર ચાલતા હોય છે. આપ એમાં પણ જોડાઈ શકો છો. ધન્યવાદ.